મિત્રો, ઉનાળાની ઋતુ હવે શરૂ થઈ ચૂકી છે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ ઋતુમાં બધાને કેટલી તકલીફ પડતી હોય છે. ઉનાળાની ઋતુમાં તાપમાન ખૂબ વધુ હોય છે, જેના લીધે એની સ્વાસ્થ્ય પર એકદમ વિપરીત અસર પડતી હોય છે. આજે અમે તમને આ વિડીયોમાં અમુક એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ઉનાળાની ઋતુમાં ધ્યાનમાં લેવી જોઈએ. આ માહિતી તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ અગત્યની સાબિત થશે. આપણા શાસ્ત્રોમાં પણ આ બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો ઉનાળામાં આપણે સૌથી પહેલાં કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એની વાત કરી લઈએ. નંબર 1, ઉનાળાની ઋતુમાં નિયમિત રીતે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. કારણ કે આ સમયમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી તમારા શરીરમાં પણ પાણીની કમી તમને મહેસૂસ થતી રહે છે. જેથી જેટલું બને એટલું વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ, જેનાથી તમારી બોડી હાઇડ્રેટ રહે અને તમે ડિહાઇડ્રેશનથી બચી શકો. નંબર 2, મિત્રો, ઉનાળાની ઋતુમાં જો કોઈ વ્યક્તિને લૂ લાગી જાય તો વરિયાળીના રસનો ઉપયોગ કરી શકાય છે. વરિયાળીની તાસીર ઠંડી હોય છે, તેથી તેના રસમાં 2 બૂંદ ફુદીનાનો રસ અને 2 ચમચી ગ્લુકોઝ પાવડર મિક્સ કરો અને તેનું સેવન કરો. આવું કરવાથી તમને ઉનાળાની આ ગરમીમાં ઘણી રાહત મળે છે. નંબર 3, મિત્રો, નારિયેળ પાણી હીટ સ્ટ્રોક સામે રક્ષણ આપી શકે છે. એટલે સૌપ્રથમ કાચા નાળિયેરને ગરને પીસી લો, ત્યારબાદ તેમાં કાળું જીરું મિક્સ કરીને તેનું સેવન કરો. આવું કરવાથી લૂમાં તાત્કાલિક રાહત મળશે. નંબર 4, મિત્રો, ઉનાળાની ઋતુમાં ડુંગળી સૌથી મહત્વનો ભાગ ધરાવે છે. ડુંગળીના રસના ઉપયોગથી પણ હીટ સ્ટ્રોકની સમસ્યા દૂર કરી શકાય છે. ડુંગળીના રસને છાતીના ભાગ પર ઘસવાથી પણ લૂની સમસ્યા દૂર થઈ શકે છે. અને તડકાથી બચવા માટે ખાસ કરીને બપોરના ભોજનમાં તમે ડુંગળી ખાઈ શકો છો. નિયમિત રીતે ડુંગળી ખાવાથી તમને લૂની સમસ્યા ઓછી થઈ જશે. પરંતુ આ ડુંગળીનું સેવન માપમાં કરવું, નહીં તો તે પણ આપણને સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. નંબર 5, બીલપત્ર વિવિધ ઔષધીય ગુણોથી ભરપૂર છે. બીલપત્ર વૃક્ષના ફળને બીલા કહેવામાં આવે છે. આપણા આયુર્વેદ અનુસાર બીલાનું શરબત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બીલામાં વિટામિન સીની સાથે ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. બીલાનું શરબત પીવાથી લૂથી બચી શકાય છે અને પાચનતંત્ર સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. જેથી ઉનાળાની ઋતુમાં નિયમિત રીતે બીલાનું શરબત પીવું જોઈએ. નંબર 6, લીંબુ શરબત ઉનાળા માટે સૌથી શ્રેષ્ઠ ડ્રિંક માનવામાં આવે છે. વિટામિન સીથી ભરપૂર લીંબુ શરબત પીવાથી શરીરને તરત જ એનર્જી મળે છે અને ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. લીંબુ શરબત પીવાથી શરીરમાં તાજગી અનુભવાય છે. ઉપરાંત લીંબુ શરબત ડિટોક્સિફિકેશન પણ મદદ કરે છે. જેથી દિવસ દરમિયાન 2 થી 3 વખત લીંબુ શરબત ચોક્કસથી પીવું જોઈએ. નંબર 7, મિત્રો, આ બાબત ખાસ મહિલા માટે છે કે ઉનાળાની ઋતુ દરમિયાન જે પણ મહિલાઓ વધારે બીમાર રહેતી હોય તેમણે દિવસ દરમિયાન વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. નહીંતર એમના શરીરમાં અશક્તિ જેવી સમસ્યા પણ ઊભી થઈ શકે છે. આ ઉપરાંત તમે લીંબુ અને બીટનું શરબત બનાવીને પણ પી શકો છો, જેનાથી તમારા શરીરમાં તમને તાજગીભર્યું મહેસૂસ થશે. અને આ શરબત ઉનાળાની ગરમીમાં તમારા શરીરને ઠંડક આપશે. નંબર 8, મિત્રો, ઉનાળાના દિવસોમાં ઘણા બધા લોકો વધારે પડતી ગરમીના લીધે રોજ ઠંડા પાણી પીણા પીવાનું પસંદ કરતા હોય છે. આ ઠંડા પીણામાં ઘણા એવા દ્રવ્યો હોય છે જે આપણા શરીરને નુકસાન કરતા હોય છે. જેથી તમે જે પણ ઠંડા પીણા પીવો છો તેને ઓછી માત્રામાં પીવાનું રાખો. જો તમે
આ ઉનાળાની ગરમીને લીધે વધારે પડતા ઠંડા પીણાનું સેવન કરશો તે તમારા શરીરને ખૂબ જ નુકસાનકારક બનશે. નંબર 9, તમારા આહારમાં ભરપૂર ફળ અને શાકભાજીનો સમાવેશ કરો અને ખાસ પાણીનું પ્રમાણ વધુ હોય તેવો ખોરાક જેમ કે કાકડી, તરબૂચ વગેરે ખાઓ. લીલા પાંદડાવાળા શાકભાજી, પીળા અને નારંગી રંગના ફળો અને શાકભાજી, આખું ધાન્ય, કઠોળ, દાણા અને બીજ જેમ કે બદામ, કોળું અને મેથી પુષ્કળ પ્રમાણમાં ખાવાથી તમારું શરીર ઠંડુ રહે છે અને ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહે છે. અને મિત્રો, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ગરમ મસાલા તેમજ તીખા તળેલા ખોરાકથી દૂર રહો. નંબર 10, મિત્રો, ઉનાળામાં સૌથી વધારે આપણા શરીરનું રક્ષણ મહત્વનું હોય છે. જેથી દિવસ દરમિયાન બની શકે તો તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અને જો બહાર જવાનું હોય તો ખાસ કરીને તમારી આંખને રક્ષણ મળી રહે તેવા સનગ્લાસીસ તમે પહેરી જ બહાર જવા માટે નીકળો. કારણ કે સૂર્યપ્રકાશ સતત તમારી આંખમાં જવાના લીધે તમને આંખની ઘણી બધી તકલીફ થઈ શકે છે. જેમ કે સતત તડકો આંખમાં જવાના લીધે આંખ લાલ થઈ જશે તેમજ આંખમાં પાણીની કમી થઈ જશે, જેના લીધે તમે અનેક ઇન્ફેક્શનનો શિકાર બની શકો છો. જેથી કરીને ઉનાળાના દિવસોમાં બહાર નીકળતી વખતે હંમેશા તમારી આંખ ઉપર સનગ્લાસીસ જરૂરથી પહેરો. મિત્રો, તો આપણે ઉપરની માહિતીમાં ઉનાળામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની વાત કરી અને હવે ઉનાળામાં શું ન કરવું જોઈએ એ બાબતમાં થોડી વાત કરી લઈએ. અને ખાસ તમને એ જણાવવાનું કે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોમાં શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ચાલુ કરી દેજો. ચાલો આગળ જોઈએ. નંબર 1, મિત્રો, ઉનાળાની ઋતુમાં હંમેશા શરીરને ગરમ પડે તેવા ખોરાકથી દૂર રહેવું જોઈએ. કારણ કે આ ઋતુમાં સૂર્યનું તાપમાન પહેલાંથી જ ખૂબ વધારે હોય છે અને એ જ સમયમાં તીખું તળેલું કે બહારનું ભોજન તમારા શરીર માટે ઘણું નુકસાનકારક સાબિત થાય છે. તેથી ઉનાળાની ઋતુમાં તીખા તળેલા ભોજનથી દૂર રહો. જેથી શુદ્ધ અને સાત્વિક ભોજન તેમજ ફળોનું તમારી દિનચર્યામાં સમાવેશ કરો. નંબર 2, મિત્રો, સૌથી મહત્વની વાત કે ઉનાળાની ઋતુમાં ઠંડુ પાણી ન પીવું જોઈએ. પરંતુ ઉનાળાની ગરમીમાં બધા જ લોકોને ઠંડુ પાણી પીવાની આદત હોય છે, પણ તેઓ એ નથી જાણતા કે આ ઠંડુ પાણી પીને તે પોતાના શરીરમાં કેટલી બીમારીને આમંત્રણ આપતા હોય છે. ઉનાળાની ઋતુમાં ઠંડુ પાણી પીવાથી તમારું શરીર સંતુલન જાળવી શકતું નથી અને એની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય છે, જેના લીધે બીમાર પડવાની સંભાવના વધી જાય છે. તેથી ઉનાળાની ઋતુમાં નંબર 3, ઉનાળાની ઋતુમાં સુતરાઉ કપડાં સિવાય બીજા કોઈ કપડાનો ઉપયોગ ન કરવો જોઈએ. અને જો તમે ભરત ગૂંથણ અથવા તો વધારે વજનવાળા કપડાં આ ઋતુમાં પહેરો છો તો તમને સ્કિનની બીમારી પણ તમને થઈ શકે છે. ગરમીના લીધે તમારા શરીરનો પરસેવો જે તમને આવી બીમારીના શિકાર બનાવી શકે છે. એટલે બને ત્યાં સુધી ઉનાળાની ઋતુમાં સુતરાઉ અને મુલાયમ કપડાં પહેરવાનું રાખવું જોઈએ. નંબર 4, ઉનાળાની ઋતુમાં લગભગ બધા જ લોકોને બહારની સોડા પીવાની આદત હોય છે, પણ તે આપણા શરીરને ખૂબ જ ગરમ પડે છે. તેથી જો તમે બહારની સોડા પી રહ્યા છો તો તમારે તે બંધ કરવી જોઈએ અને લીંબુ પાણી અથવા તો લીંબુ શરબત પીવાની શરૂઆત કરવી જોઈએ. તમે શેરડીનો રસ પણ પી શકો છો. નંબર 5, મિત્રો, ઉનાળાની ઋતુમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેથી આ ઋતુમાં ગરમ મસાલા, ખોરાક તેમજ આલ્કોહોલથી દૂર રહેજો.
તમે ઉનાળાની ઋતુમાં આ બધી વસ્તુનું સેવન કરો છો તો તમે ગંભીર બીમારીના શિકાર બની શકો છો. ઉનાળાની ગરમીમાં તમારા શરીરનું તાપમાન ખૂબ વધારે પ્રમાણમાં ગરમ હોય છે અને ઉપરથી આલ્કોહોલનું સેવન કિડનીને પણ ખરાબ અસર કરે છે. તેથી ઉનાળાની ઋતુમાં આવી બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ. નંબર 6. મિત્રો, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં રીંગણાનું સેવન ન કરવું જોઈએ, કારણ કે રીંગણાની તાસીર ખૂબ ગરમ હોય છે અને રીંગણાની કોઈ પણ વાનગી ખાવાથી તમારા શરીરમાં એસિડિક તત્વોનું પ્રમાણ વધે છે, જેના લીધે તમને ગેસ અને એસિડિટી જેવી સમસ્યા પણ ઊભી થઈ શકે છે. જેથી ઉનાળાની ઋતુમાં લીલા શાકભાજી ખાવાનું રાખવું જોઈએ અને આ સમયમાં તમારી ઘરે બનતી રસોઈમાં તેલનો ખૂબ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. નંબર 7. ઉનાળામાં તમારે કાળા રંગના કપડાં પહેરીને તડકામાં જવાનું ટાળવું જોઈએ, કારણ કે કાળા રંગના કપડાં પ્રકાશનું શોષણ કરે છે અને શરીરને ખૂબ જ ગરમ કરે છે. જેથી બને ત્યાં સુધી સફેદ કલરના કપડાં પહેરીને જ બહાર નીકળવું. નંબર 8. જો તમે આ કાળઝાળ ગરમીમાં હાઇડ્રેટેડ રહેવા માંગતા હો તો કોફીનું સેવન ટાળવું જોઈએ. ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે અને કોફી તમારા શરીરને ડિહાઇડ્રેટ કરે છે. કોફી શરીરનું તાપમાન વધારી શકે છે અને પાચન તંત્રને બગાડી શકે છે. એટલા માટે ઉનાળાની સિઝનમાં તમે કોફીની જગ્યાએ લીંબુ શરબત અથવા તો વરિયાળીના શરબતનો ઉપયોગ કરી શકો છો. નંબર 9. મિત્રો, ઉનાળામાં કાર્બોનેટેડ પીણાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેઓ પીવામાં તો ઘણા આનંદદાયક છે, પરંતુ બિનઆરોગ્યપ્રદ છે. સોડામાં ખાંડ અને અન્ય ઘણી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ હોય છે જે શરીરને ડિહાઇડ્રેટેડ કરી શકે છે. આવા ઠંડા પીણા ડાયાબિટીસ અને સ્થૂળતાનું કારણ બને છે. જેથી તમે ઉનાળામાં આવા બહારના કોલ્ડ ડ્રિંક્સથી હંમેશા દૂર રહો. નંબર 10. ઉનાળાની ઋતુમાં બપોરના 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો તમારે એ જ સમયમાં બહાર નીકળવાનું થાય તો તમારા શરીરને આ ગરમીથી રક્ષણ મળી રહે તેવા નુસ્ખાઓ તમે ઘરે રહીને જ કરી લો. અને જો તમને ક્યારેય પણ તમારા શરીરમાં કંઈક ફેરફાર જેવું લાગે તો તમે ડૉક્ટર પાસે જઈને એનો ઈલાજ કરાવો, કારણ કે ઉનાળાની ઋતુમાં લગભગ મોટાભાગના લોકોને શરીરમાં તકલીફ થઈ જાય છે. જેથી ભૂલથી પણ આ વસ્તુને નજરઅંદાજ ન કરો. મિત્રો, આજના આ વિડીયોમાં મેં તમને ઉનાળાની ઋતુમાં ઉપયોગી બની રહે તેવી માહિતી જણાવી છે, જે તમે રોજિંદા જીવનમાં પણ ધ્યાનમાં રાખી શકો. તો આ માહિતીને તમારા પરિવાર તથા મિત્ર સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે જ આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવા જ દરેક પ્રકારના વિડીયો અમારી ચેનલ પર તમે નિહાળી શકશો, જેથી આવી વિશેષ માહિતી તમને સમયસર મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.